કરીશું વિકાસના દાવાની પોલ ખોલતી એ હકીકતની। જામનગરના જામજોધપુરમાં બાલવા ફાટકથી દ્રાવા ફાટક સુધીનો રસ્તો અત્યંત ખખડધજ હાલતમાં છે। એટલું જ નહીં, શાળા, હોસ્પિટલ, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારને જોડે છે આ મુખ્ય માર્ગ સાથે જે હાલ અતિ દયનીય હાલતમાં છે, જેના કારણે રોજની અવરજવર કરતા વાહન ચાલકો, સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે। બિસ્માર રસ્તાને લઈ કમળના ચિત્ર સાથે જાગો પ્રજા જાગો લખેલા બેનરો લાગ્યા। અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા હવે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। આ રોડ ઉપરથી સ્કૂલો તરફ જવાય છે, માર્કેટિંગ યાર્ડ તરફ જવાય છે અને જામજોધપુર શહેરનો આ એકમાત્ર ધોરીમાર્ગ હોય અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે। જામજોધપુર શહેર અને તાલુકાની પ્રજા સરકારી દવાખાને જવા માટે આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ ઉપરથી વાહનો પસાર થાય છે, વેપારી તેમજ સ્કૂલોના। આ રોડ હાલ એટલો ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે। એ રોડ ઉપરથી જાવ તો સ્કૂલ આવેલી છે, લેડીઝો જાય છે છોકરાઓને તેડવા અને અવારનવાર હોસ્પિટલ રોડ ઉપર હોસ્પિટલ જાય છે, ડિલિવરીના કેસ હોય છે, એક્સિડન્ટ અવારનવાર થાય છે, ખખડધજ હાલતમાં છે। આજે હોસ્પિટલે જવા માટે બહુ તકલીફ થાય છે, વૃદ્ધ માણસોને, લેડીઝોને, બૈરાઓને બધાને તકલીફ થાય છે। મારી રજૂઆત છે કે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરો અને તાત્કાલિક રોડ કરો। અતિ ખરાબ પરિસ્થિતિમાં છે આ રોડ પર હોસ્પિટલ છે, માર્કેટિંગ યાર્ડ છે, સ્કૂલ છે। આ રોડની વારંવાર રજૂઆત પણ કરી છે, પણ હજી સુધી કોઈ પણ જાતનું કાંઈ પણ નિવારણ આવ્યું નથી। તો સરકારશ્રી કહે છે વિકાસ, તો ક્યાં છે વિકાસ તમારો? આ રોડ ખૂબ જર્જરિત છે, ધ્યાન આપો, ધ્યાન દોરો આપ, મારી એ જ રજૂઆત છે।